ભાજપના સાંસદે સંસદમાં પૂછ્યો પ્રશ્ન। નાના અને સીમાંત ખેડૂતો માટે કાર્યરત ઇનામ યોજના સંબંધે પ્રશ્ન પૂછાયો। નાના અને સીમાંત ખેડૂતોની ઉપજનું યોગ્ય મૂલ્ય મળે તે માટે એફપીઓ યોજના અમલમાં છે। કેન્દ્રીય કૃષિ મંત્રી મયંકભાઈ નાયકના સવાલનો આપ્યો જવાબ। क्या एफपीओ भी इनाम प्लेटफॉर्म के माध्यम से व्यापार कर सकती है? अगर हाँ, तो अब तक कितने एफपीओ को इनाम प्लेट से जोड़ा गया है और इनाम योजना के अंतर्गत राज्य को क्या सहायता दी जाती है, वो मैं आपके माध्यम से माननीय मंत्री से जानना चाहता हूं। इस पोर्टल का लाभ उठाने के लिए उनको सारी जानकारी, अपनी उपज का 360 फोटो जिसकी मैंने बात की थी वो डालना होता है। और अब तक लगभग 31 दिसंबर 2024 तक 4,362 किसान उत्पादक संगठन इनाम प्लेटफॉर्म से जुड़ चुके हैं, इसका लाभ उठा रहे हैं और इसके माध्यम से बेहतर रेट प्राप्त करने का काम कर रहे हैं। मैं माननीय सभापति महोदय ये और निवेदन करना चाहता हूं कि इसके द्वारा कृषि उत्पाद की बिक्री में किसानों को ऑनलाइन पेमेंट भी प्राप्त होता है, जिनमें एफपीओ भी शामिल है। ऑनलाइन रिसिप्ट की प्राप्ति करने में आसानी होती है। परत खेंचवा मुद्दे आरपी पटेलનું નિવેદન। વિશ્વ ઉમિયાધામના પ્રમુખે માન્યો સરકારનો આભાર। મુખ્યમંત્રીએ તેમનું વચન પાડ્યું તેવું પણ તેમણે કહ્યું। સરકાર તાત્કાલિક કોર્ટમાં એફિડેવિટ કરે તેવી વિનંતી। હજુ કોઈ કેસ પેન્ડિંગ હોય તો વિશ્વ ઉમિયાધામને ધ્યાનમાં લાવો। હજુ બાકી હશે તે કેસો મુદ્દે સરકારને રજૂઆત કરીશું। પાટીદાર યુવાનો પરના કેસ પરત ખેંચવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો। કે જે કેસો પરત ખેંચવાની સરકારશ્રીએ જાહેરાત કરી છે તેમજ જે કેસો કોર્ટમાં પેન્ડિંગ છે તે કેસો અંતર્ગત તેનું જે તે એફિડેવિટ પણ તાત્કાલિક ધોરણે કોર્ટમાં રજૂ થાય કે જેથી કરીને કોર્ટમાંથી પણ આ કેસો પરત થઈ જાય। એટલે આ કાર્યવાહી પણ ઝડપથી થાય તેવી મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે। અને આ ઉપરાંત હવે પછી અનામત આંદોલનને લઈને કોઈ પણ કેસો પોલીસના પેન્ડિંગ હોય તો તેવા કેસો તાત્કાલિક ધોરણે વિશ્વ ઉમિયાની ઓફિસે તમે પહોંચતા કરો જેથી કરીને સરકારશ્રીને આપણે તે આપીને રજૂઆત કરી શકીએ। સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો। વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને 30 લાખની છેતરપિંડી કરવામાં આવી। ભરતકુમાર નામના વ્યક્તિએ ટ્રાય તરફથી હોવાનો દાવો કરતો ફોન કર્યો અને સિમ કાર્ડ બંધ કરી દેવાની ધમકી આપી। ત્યારબાદ ફરિયાદી પોતે 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનો મોબાઈલ નંબર સંડોવાયેલો હોવાનું જણાવી તેમને ડરાવી ધમકાવી 30 લાખ રૂપિયા પડાવી લીધા। ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક કર્યો। ભરૂચ સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ પ્રકારના સાયબર ક્રાઇમના ગુનાઓ ના બને એ વખતે આ મીડિયાના માધ્યમથી તેમજ અત્રે ભરૂચ જિલ્લામાં જુદા જુદા સંસ્થાઓમાં, શાળા કોલેજોમાં સેમિનાર કરીને પણ આ પ્રકારના જો કોઈ ફ્રોડ કોલ કે કોઈ આવી કોલ કરીને કોઈ ધમકીઓ આપવામાં આવે તો એમનાથી તાબે થઈને આવી રીતે છેતરાઈ નહીં જવું એ બાબતે પૂરતા સેમિનાર કરવામાં આવ્યા છે, પૂરતી અવેરનેસ માટેના કેમ્પ કરવામાં આવેલા છે।